તો અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો છે। રિવરફ્રન્ટ, વાસણા, પાલડીમાં વરસાદ, સરખેજ, એસજી હાઈવે, પ્રહલાદનગર અને બોપલ સહિતના વિસ્તારોમાં પણ વરસાદના અહેવાલ આવી રહ્યા છે। અમદાવાદીઓને બફારાથી મુક્તિ મળી છે। ઉકળાટ વચ્ચે ઝરમર વરસાદથી વાતાવરણ ઠંડુગાર થઈ ગયું છે। તો અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટું શરૂ થયું છે। કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે તો કેટલાક જગ્યાએ વરસાદી ઝાપટું પડ્યું છે। રિવરફ્રન્ટ, વાસણા, પાલડી વિસ્તારમાં વરસાદ। અમદાવાદ શહેરમાં બપોર બાદ વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે રીતે વેધર વિભાગે એક અનુમાન લગાડ્યું હતું કે અમદાવાદ શહેરની અંદર હળવોથી ઝરમર વરસાદ નોંધાઈ રહ્યો છે। જોઈ શકાય દૃશ્યોની અંદર કે જે રીતે જ્યાં ઊભો છું અમદાવાદ શહેરના જે રિવરફ્રન્ટ પર ઊભો છું, રિવરફ્રન્ટના દ્રશ્યો જોઈ શકાય છે કે કેવું એકદમ આહલાદક વાતાવરણ અહીં જોવા મળી રહ્યું છે। સતત છેલ્લા ઘણા સમયથી ઝરમર વરસાદ છે તે હાલ અહીં નોંધાઈ રહ્યો છે। વેધર વિભાગે પણ જે આગાહી કરી છે કે ગુજરાતમાં હાલ 4 સિસ્ટમ સક્રિય થઈ છે, તેના કારણે સમગ્ર રાજ્યભરમાં વરસાદી માહોલ છે તે રહેશે। તો સાથે જ 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાનો પણ જે અનુમાન છે તે લગાડવામાં આવ્યું છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના પણ અનેક જે જિલ્લાઓ છે તેમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અને સાથે જ યલો એલર્ટ પણ અપાયું છે। તો વેધર વિભાગે અનુમાન પણ લગાડ્યું છે કે અમદાવાદ શહેરમાં ધીમો અને સામાન્ય વરસાદ અને ઝરમર વરસાદ છે તે રહેવાની શક્યતાઓ છે। અને ખાસ કરીને જે રીતે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ ફરી વખત જોવા મળી રહ્યો છે, ત્યારે જે વરસાદનો વિરામ હતો એ વિરામ બાદ ફરી વખત અમદાવાદ શહેરમાં વરસાદ છે તેની શરૂઆત થઈ છે। અને જે ઝરમર વરસાદ થઈ રહ્યો છે અને જે ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે તેના કારણે જે સતત ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો અમદાવાદીઓને, જે બફારાનો અહેસાસ થઈ રહ્યો હતો તેમાં સંપૂર્ણપણે રાહત છે તે અમદાવાદીઓને હાલ મળી રહી છે। તે ચોક્કસ કહી શકાય કે બપોર બાદ એકદમ વાતાવરણમાં છે અમદાવાદ શહેરમાં ચેન્જીસ જોવા મળી રહ્યો છે અને ઝરમર ધીમી ધારે વરસાદ છે અમદાવાદ શહેરના અનેક જે વિસ્તારો છે તેમાં હાલ નોંધાઈ રહ્યો છે। અને હજુ પણ અનુમાન છે કે આવનારા સમયમાં પણ આ જ પ્રકારનો માહોલ છે તે અમદાવાદની આસપાસના જે વિસ્તારો છે તેમાં રહેશે। અને સાથે જ 4 સિસ્ટમ સક્રિય હોવાને કારણે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં છે તે યલો અને ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। પ્રણવ પટેલનો અહેવાલ, ન્યૂઝ 18 અમદાવાદ। તો અમદાવાદના બાકી વિસ્તારોમાં કેવો માહોલ છે એ જોવા માટે જઈશું। સહયોગી પ્રીતિ તિવારી મારી સાથે જોડાયા છે। પ્રીતિ, અમદાવાદના પ્રહલાદનગરમાં કેવો વરસાદી માહોલ જોઈ રહ્યા છો આપ? બિલકુલ પંકજ, છેલ્લા ઘણા સમયથી મેઘરાજાએ વિરામ લીધો હતો, અમદાવાદમાં વરસાદે વિરામ લીધો હતો અને જેના કારણે બફારાનો અનુભવ થઈ રહ્યો હતો। આજે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। પ્રહલાદનગર આસપાસના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે। ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે, પરંતુ બફારા અને ગરમીથી રાહત મળી છે। પંકજ, આપને જણાવી દઉં કે 4 જેટલી સિસ્ટમ છે જે સક્રિય થવાના કારણે હવે ફરી એકવાર રાજ્યમાં વરસાદના જે મંડાણ છે તે થઈ રહ્યા છે। હજુ પણ આગામી 2 દિવસ વરસાદ રહે તેવા પ્રકારની સંભાવના છે। ભારે કે અતિભારે વરસાદની કોઈ પણ પ્રકારની આગાહી નથી કરવામાં આવી। છૂટો છવાયો મધ્યમથી હળવો વરસાદ રહે તેવા પ્રકારની શક્યતા છે। આપને અમદાવાદની સ્થિતિનું જો સમીક્ષણ કરું તો અમદાવાદમાં એસજી હાઈવે, આ ઉપરાંત પ્રહલાદનગર, સાથે આસપાસના મકરબા સહિતના જે વિસ્તારો છે એટલે કે પશ્ચિમી વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। ધીમી ધારે ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આગામી 2 દિવસ આ જ પ્રકારની પરિસ્થિતિ રહે તેવા પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવે રાજ્યના અન્ય જિલ્લાઓની જો વાત કરું તો દક્ષિણ ગુજરાતમાં પણ આ જ પ્રકારે વરસાદ રહે તેવા પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ આ વખતે સારો એવો વરસાદ પડે તેવી શક્યતા છે। જો કે ભારે કે અતિ ભારે વરસાદ નહીં પડે। હજુ પણ 2 દિવસ છે કે જ્યારે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને વરસાદ પ્રભાવિત કરી શકે છે। જી પ્રીતિ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં પણ હળવો વરસાદ શરૂ થયો છે। છેલ્લા 1 કલાકથી વરસાદ અહીંયા પડી રહ્યો છે। તો એસજી હાઈવે, સરખેજ અને બોપલ સહિતના વિસ્તારોમાં પણ હળવો વરસાદ શરૂ થયો છે। અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદ પશ્ચિમના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। મોટાભાગના વિસ્તારમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે। આંબલી, બોપલ, ઘુમા, સિંધુ ભવન, IIM અને શ્યામલ સહિતના જે વિસ્તારો છે આ પશ્ચિમી વિસ્તારો છે જેમાં વરસાદ પડી રહ્યો છે। ઝરમર વરસાદને કારણે બફારાથી, ગરમીથી લોકોને રાહત મળી છે। વાતાવરણ ઠંડુગાર થઈ ગયું છે। હવામાન
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં 4 સિસ્ટમની સક્રિયતાની અસર છે તે જોવા મળી રહી છે. અમદાવાદ શહેર પણ તેમાંથી બાકાત નથી. અમદાવાદ શહેરમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ અમદાવાદ શહેરના દ્રશ્યો જોઈ રહ્યા છો. મહત્વની વાત છે કે આજે અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે. રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે ખાસ કરીને 30 થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. આજે અરવલ્લી, મહીસાગર સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, જ્યારે વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં ખાસ કરીને કહી શકાય કે સામાન્ય વરસાદ જે રહેશે તેની અસર હાલ જોવા મળી રહી છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં બફારો અને ગરમી સૌથી વધારે હતા, પરંતુ હવે આજે જે પ્રકારે સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે તેને કારણે ક્યાંક ને ક્યાંક રાહત અનુભવાઈ છે. કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાત. આ તરફ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર થઈ ગયું છે. ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી છે. વલસાડના તિથલ રોડ, હાલાર રોડ, આઝાદ ચોક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વાદળછાયું વાતાવરણ છે અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ શરૂ થયો છે. અન્ય તાલુકાઓમાં પણ છૂટો છવાયો હળવો વરસાદ પડી રહ્યો છે. તો વલસાડ જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ થયો છે. જિલ્લાના કેટલાક તાલુકાઓમાં હળવો વરસાદ છે. વલસાડ અને વાપીમાં સવારથી જ મેઘમંડાણ થયા છે. વાપીવાસીઓ બ્રેડ ખાતા પહેલા સાવધાન થઈ જજો, કારણ કે બ્રેડમાંથી નીકળી છે માખી. અગ્નિ બેકરીની બ્રેડમાંથી માખી નીકળી છે. બ્રેડના પેકેટમાં માખી દેખાતા ગ્રાહકને કડવો અનુભવ થયો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરતા તંત્ર હરકતમાં આવ્યું. વલસાડ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અગ્નિ બેકરીમાં હાથ ધરી હતી તપાસ અને બેકરીમાંથી ખાદ્ય સામગ્રીના સેમ્પલ પણ લીધા. જો કે બ્રેડમાંથી માખી નીકળતા અગ્નિ બેકરીના ખાદ્ય સામગ્રીની ગુણવત્તા સામે સવાલ ઉઠી રહ્યા છે. હાલ સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે આગળની તપાસ હાથ ધરી હતી. તો વાપીની અગ્નિ બેકરી જ્યાં બ્રેડમાંથી માખી નીકળી છે, વધુ માહિતી મેળવીએ. વલસાડથી સંવાદદાતા ભરત વાઢેર જોડાયા છે. ભરત, આજે બેકરીમાં જે બ્રેડ વેચાતું હતું એમાંથી માખી નીકળી છે, ત્યારે તપાસ શું કરવામાં આવી? કોઈ દંડ થયો છે કે પછી કોઈ સીલિંગની કાર્યવાહી થઈ છે? બિલકુલ પંકજ છે, વલસાડ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આ ઘટના બહાર આવતા જ અગ્નિ બેકરીની અંદર તપાસ હાથ ધરવામાં આવી છે ને જે ખાદ્ય સામગ્રી અગ્નિ બેકરીમાંથી વેચવામાં આવે છે તેના સેમ્પલ લેવામાં આવ્યા છે ને આગામી સેમ્પલના રિપોર્ટ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ આપને જણાવી દઈએ કે અગ્નિ બેકરી છે એ વાપીમાં જાણીતું નામ છે. આ બેકરીમાંથી મોટાભાગના લોકો છે અહીંયા આગળથી છે ખરીદી કરતા હોય છે. જોકે અગ્નિ બેકરીની બ્રેડમાંથી જ્યારે માખી નીકળી છે ત્યારે તેની ગુણવત્તા સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. ગ્રાહકને કડવો અનુભવ થતા ગ્રાહકે છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરી હતી. આથી વલસાડ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અગ્નિ બેકરીમાં તપાસ હાથ ધરી હતી અને ફૂડના સેમ્પલ લઈ અને આગામી જે રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. પરંતુ જે રીતે જાણીતા નામ એવી અગ્નિ બેકરીમાંથી બ્રેડમાંથી માખી નીકળતા હવે મુદ્દો અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જી ભરત, આભાર સમગ્ર માહિતી આપવા માટે. વડોદરામાં સિટી બસ સ્ટેશન બન્યું અસામાજિક તત્વોનો અડ્ડો. ખુલ્લેઆમ દારૂની મહેફિલ જામી હતી. રિક્ષામાં નબીરાઓએ દારૂના ઘૂંટડા માર્યા. વિડીયોમાં બાળક પણ બીડી પીતો જોવા મળ્યો. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશન સામે જ દારૂ પાર્ટી જામી. પોલીસ સ્ટેશન સામે હોવા છતાં ગેરકાયદે પ્રવૃત્તિ પર અંકુશ નથી દેખાઈ રહ્યો. અહીંયા પોલીસની કામગીરી સામે જ સવાલ ઉઠી રહ્યા છે. આ તસવીરો તમે જોઈ શકો છો કે રિક્ષામાં કઈ રીતે અસામાજિક તત્વો મહેફિલ માણી રહ્યા છે. અહીંયા સિટી બસ સ્ટેશન અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે. વધુ માહિતી મેળવીએ. વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે. હાર્દિક, સંસ્કારી નગરીમાં આ કેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે? બિલકુલ પંકજ, આ દ્રશ્યો જે છે તે સૌ કોઈને આશ્ચર્ય પમાડે તેવા દ્રશ્યો છે. સિટી બસ સ્ટેશન જે છે તે શરૂઆતથી જ અસામાજિક તત્વોનો અડ્ડો રહ્યો છે અને તેનો જીવતો જાગતો પુરાવો જે છે તે ભૂતકાળમાં પણ સામે આવ્યો છે ને અત્યારે પણ સામે આવ્યું છે. નવાઈની વાત તો એ છે કે જે જગ્યાએ દારૂની મહેફિલ ચાલી રહી છે રિક્ષામાં, ત્યાં સિટી બસના સંચાલકો બેસે છે અને તેની બિલકુલ સામે જ જે છે તે સયાજીગંજ પોલીસ સ્ટેશન આવેલું છે. પરંતુ સિટી બસના સંચાલકોને કે સયાજીગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફને આ અસામાજિક તત્વો દેખાતા નથી. અસામાજિક તત્વોની વાત કરવામાં આવે તો આ પ્રકારની મહેફિલ મારવામાં આવે છે અને ત્યારબાદ ચોર લૂંટારુઓ પણ જે છે તેમના માટે આ સિટી બસ સ્ટેશન જે છે તે સેફ ઝોન થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે.
ભૂતકાળમાં જ્યારે ત્યાં સિટી બસ સ્ટેશન સક્રિય હતું, ત્યાંથી બસોની અવરજવર ચાલુ હતી, ત્યારે કેટલાક મુસાફરો જે છે તે આ અસામાજિક તત્વોનો ભોગ બન્યા છે. પરંતુ ભૂતકાળમાં પણ સિટી બસના સંચાલકોએ કે સયાજીગંજ પોલીસે કોઈ પણ દાખલો બેસે તેવી કાર્યવાહી કરી નથી. એના કારણે આ જે અસામાજિક તત્વો છે તેઓ બેફામ બન્યા છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ખુલ્લેઆમ જે છે તે તેમના દ્વારા દારૂની મહેફિલ માણવામાં આવી રહી છે. નાના નાના બાળકો છે આ તેમને પણ નશાના રવાડે ચડાવવાનું ષડયંત્ર જે છે તે રચવામાં આવી રહ્યું છે. પંકજ, જી હાર્દિક આભાર સમગ્ર માહિતી આપવા માટે.